નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈના પૂરગ્રસ્ત ગામોની ઉચ્ચ અધિકારીઓએ લીધી મુલાકાત. ડભોઈ તાલુકાના દાદર નદી કિનારાના 14 ગામોમાં સર્જાઈ હતી પૂરની સ્થિતિ. કલેક્ટર અનિલ ધામલિયા, ડીડીઓ હીરપરા સહિતના ઉચ્ચ અધિકારીઓ પૂરગ્રસ્ત ગામોની સ્થળ મુલાકાત લીધી. દાદર નદી કાંઠાના ગામોમાં પૂરના પાણી ભરાઈ જવાથી રાજલી, અંકુઠણ, બનૈયા, ભીલાપુરા, નારણપુરા, પુડા, બાંબોજ, અંબાવ, માનપુરા, ડંકીવાડા સહિતના 14 જેટલા ગામો અને ખેતરોમાં ફરી વળ્યા હતા પાણી. ગામમાં કેટલાક વિસ્તારોમાં અધિકારીઓ ટ્રેક્ટરમાં સવાર થઈ મુલાકાતે પહોંચ્યા. પરિણામે આ ગામોની ખોરવાયો હતો સંપર્ક. દર ચોમાસાની સ્થિતિમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તેવો મેળવ્યો હતા. ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી દેવ ડેમના પાણી છોડાતા ઠાઠર નદી ઠલવાતા હોય ડભોઈ તાલુકાના 14 જેટલા ગામો ચોમાસાની સિઝન અનેકવાર થાય છે પ્રભાવિત. કિંજલ ભટ્ટ, ડભોઈ.